સમગ્ર મૂળ નિવાસી બહુજન સમાજને મારા જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહર, જય મૂળ નિવાસી। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે આપણા બોધિસત્વ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, મહિલા મુક્તિદાતા, બહુજનોના મસીહા, સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મારા કોટી કોટી નમન। આ દેશની અંદર ઘણા બધા મૂળ નિવાસી મહાનાયકો અને મહાનાયિકાઓ થઈ ગયા છે। એમાંના એક મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જે બાબા સાહેબે આપણને સંવિધાન થકી પશુ જેવા જીવનમાંથી માણસ જેવું જીવન આપ્યું, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંગીની, તેમના પ્રેરક બળ, ત્યાગ અને સમર્પણના મૂર્ત, ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ વગર શક્ય ન હતું। કારણ કે આવા જળ જાતિવાદી અને રૂઢિવાદ વાળા દેશની અંદર માતા રમાબાઈએ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અસહ્ય સંઘર્ષો કર્યા છે। માતા રમાબાઈની વાત કરતા કે બચપનમાં અનેક સંઘર્ષો કરતા કરતા લગ્ન જીવનમાં પણ બાબા સાહેબ આ સમાજના ઉત્થાન માટે થઈને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ગયેલા। આ બાજુ માતા રમાબાઈ પર સંપૂર્ણ ઘરની જવાબદારી આવી ગયેલી। આવકના સ્ત્રોત પણ એ સમય નહિવત બરાબર હતા, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પણ માં રમાઈ પોતે રાત્રિના દરમિયાન છાણ વીણવા જતા અને છાણ વીણીને લાવીને એમાંથી છાણા બનાવીને વેચતા અને એમાંથી જે રૂપિયા આવતા ને એમાંથી ઘરનું ગુજરાન ચલાવતા। અને બાબા સાહેબને ક્યારે પણ વિદેશમાં કોઈક વાર જરૂરિયાત ઊભી થતી ને તો એમને પણ મદદ કરતા। આવા સંઘર્ષ કર્યા છે આ માએ। આ સમાજના ઉત્થાન માટે થઈને બાબા સાહેબ અને માતા રમાબાઈના બાળકો બિના કફનના દફન થઈ ગયા। એમના બાળકોને મર્યા પછી પણ કફન પણ નથી મળ્યું અને આપણે એમ કહીએ છીએ કે અમને અમારા જીવનની અંદર જે કંઈ પણ મળ્યું એ ચમત્કારોથી મળ્યું છે। બાબા સાહેબના બાળકોને એ વખતે જ્યારે દૂધનો ગ્લાસ પીવા ના મળ્યો ને ત્યારે જે આપણા બાળકોના જીવન અંદિયાર સુખ સગવડો છે। માતા રમાબાઈ અને બાબા સાહેબના બાળકો ત્રણ બાળકોના મૃત્યુ પછી જ્યારે રાજરત્નનો જન્મ થાય છે, પરિવારમાં હર્ષોલ્લાસ છવાયેલો હોય છે। માતા રમાબાઈ અને બાબા સાહેબ રાજરત્ન માટે ઘણા સપના જોવે છે, પરંતુ રાજરત્ન પણ સતત બીમાર રહેવાના કારણે ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ઘણી નાજુક હોવાથી એ સમયે જાતિવાદ પર ઝડપથી ફેલાયેલો હતો અને રાજરત્નની સહી ટાઈમ પર ઇલાજ ન થવાના કારણે રાજરત્ન પણ મૃત્યુની સમીપ આવીને પહોંચી જાય છે। આ બાજુ રાજરત્ન મૃત્યુની સમીપ આવીને પહોંચેલા હોય છે અને બીજી તરફ બાબા સાહેબ પોતે સૂટબૂટની અંદર તૈયાર થઈ રહ્યા હોય છે। બાબા સાહેબના ન્યાયો બાબા સાહેબની પાસે આવીને પૂછે છે કે સાહેબ આવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે સૂટબૂટની અંદર તૈયાર થઈને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે બાબા સાહેબ કહે છે કે આજે હું આપણા હક અધિકારની વાત રજૂ કરવા માટે લંડન ગોળમેજ પરિષદમાં જાઉં છું। કદાચ આજે હું ત્યાં ટાઈમસર નહીં પહોંચું ને તો ગાંધી અને એની ટોળકી ત્યાં પહોંચી જશે અને એની વાત રજૂ કરશે અને જે કામ હું ટૂંક સમયમાં પૂરો કરવા જઈ રહ્યો છું તે કામ કરવાનો મને ઘણો લાંબો સમય લાગી જશે, એટલે આજે મારે ત્યાં જવું જરૂરી છે। બાબા સાહેબના ન્યાયો ધીમા સ્વરે કહે છે કે સાહેબ તમે તો જવા માટેની તૈયારી કરી રહ્યા છો, પરંતુ આપણા રાજરત્ન તો નથી રહ્યા। ત્યારે બાબા સાહેબ થોડીક વાર માટે તો સ્તબ્ધ બની જાય છે, પરંતુ સાહેબ તો સાહેબ હતા ને, હિંમત જુટાવીને માતા રમાબાઈ પાસે જાય છે। માતા રમાબાઈ સાહેબને જોઈને ધ્રુસકે રડવા લાગે છે। એ સમયે એમની આંખોના આંસુઓના જરીએ એમની મમતા વહી રહી છે। માતા રમાબાઈ બાબા સાહેબને કહે છે કે સાહેબ તમે તો મને કહ્યું હતું કે રમાબાઈ હું આપણા રાજરત્નને ભણાવી ગણાવીને તેને આ દેશમાં મોટો સાહેબ બનાવીશ, તેને સાહેબ બનાવીને આ દેશની રાજગાદી પર બેસાડીશ, પરંતુ આપણો રાજરત્ન તો નથી રહ્યો।
ત્યારે બાબા સાહેબ માતા રમાબાઈને સાંત્વના આપતા કહે છે કે રમાબાઈ, આજે રાજરત્નના ગયાનું મને પણ ઘણું દુઃખ છે, પરંતુ તમે તો રોઈને પણ તમારા દુઃખની વાત કહીશો, પરંતુ હું તો રોજ આ દેશની અંદર આપણા કઈક દીકરાઓને મળતા જઉં છું અને દુશ્મનો જ્યારે તેમને મારે છે, પીટે છે, તેમને ઢોર માર મારીને મારી પણ નાખે છે અને જ્યારે તેઓ રડે છે, ચિલ્લાય છે, તેમની દાંત ભરી જે અવાજો છે ને એ મારા કાનમાં ગૂંજતી રહે છે અને આવા દ્રશ્યો જોઈ જોઈને મારી તો આંખના આંસુ પણ સુકાઈ ગયા છે. રમાબાઈ, હું તો રડી પણ નથી શકતો. આજે રાજરત્નને હું પાછો તો નથી લાવી શકતો, પરંતુ ગોળમેજ પરિષદમાં જતા પહેલા હું એક સંકલ્પ કરું છું કે આ દેશની અંદર હું એવું નિર્માણ કરીશ કે ઘેર ઘેર આપણા રાજરત્નો જોવા મળશે. અને બાબા સાહેબે પોતાના જીવનની અંદર જે પણ સંકલ્પો કરે પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી તે પરિપૂર્ણ કર્યા અને એટલે જ આપણને જન્મથી લઈને મૃત્યુના કફન સુધીનું પણ આપણા માટે લખીને ગયા. માતા રમાબાઈ પણ આ સમાજની ચિંતા કરતા કરતા ગંભીર બીમારીમાં ચાલે જાય છે. માતા રમાબાઈને પોતે અહેસાસ થાય છે કે મારી પાસે હવે જાજો ટાઈમ નથી. બાબા સાહેબને બોલાવવામાં આવે છે. સાહેબને માતા રમાબાઈ કહે છે કે સાહેબ, મેં તો આજ દિન સુધી ક્યારે તમારી પાસે મોંઘા કપડા નથી માંગ્યા, ક્યારે તમારી પાસે મોંઘા ઘરેણા નથી માંગ્યા. આ સમાજ માટે થઈને મારા 4 બાળકોના મેં બલિદાન પણ આપ્યા. હવે કદાચ હું થોડાક જ કલાકોનું મહેમાન છું. આજે તમે મને એક વચન આપો કે મારા ગયા પછી આ દેશની અંદર જે આપણા કરોડો દીકરા દીકરીઓ છે ને એનું તમે ધ્યાન રાખજો. આ દેશની અંદર એમની સાથે જે ગેરબરોબરી થાય છે ને એમાંથી તમે મુક્તિ અપાવજો, એમને એમના હક અને અધિકાર અપાવજો. આટલું કહીને માતા રમાબાઈ અને આ કાર્ય કરવા માટે તમે પણ ક્યારે વિચલિત ન થતા. આટલું કહીને માતા રમાબાઈ હંમેશાની માટે આપણી વચ્ચેથી વિદાય લઈ લે છે. આ દેશની અંદર એક કહેવત છે ને કે દરેક સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ રહેલો છે. એ માતા રમાબાઈએ પોતાના જીવનકાળ દરમિયાન સિદ્ધ કર્યું છે. આ દેશની અંદર વિદેશી દુશ્મનોએ હર હંમેશ મૂળ નિવાસી સમાજને શિક્ષા, સંપત્તિ અને શસ્ત્રના અધિકારથી વંચિત રાખ્યો છે અને 3 જાન્યુઆરી 1831 ની અંદર જન્મેલા માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મ દરમિયાન પણ જો કોઈ મહિલા શિક્ષણ મેળવે ને તો તેને મોટું પાપ માનવામાં આવતું. સાવિત્રીબાઈ ફૂલે જ્યારે બાળપણમાં એમના હાથમાં એક પુસ્તક આવી જાય છે, પુસ્તકને આમથી તેમ જુએ છે, કઈ સમજણ પડતી નથી. પિતાજી દૂરથી જોઈ જાય છે અને નજદીક આવીને માતા સાવિત્રીબાઈ ફૂલેના હાથમાંથી પુસ્તક છીનવી લે છે, એને ફેંકી દે છે. માતા સાવિત્રીબાઈ ફૂલે પોતે વિચારે છે કે એવું તે પુસ્તકની અંદર શું છે કે મહિલાઓ તેને વાંચી શકતી નથી, કે મહિલાઓ તેને અડી શકતી નથી. અને માતા સાવિત્રીબાઈ ફૂલે બચપનમાં સંકલ્પ કરે છે કે એક દિવસ હું આ પુસ્તકને જરૂરથી વાંચીશ. અને સમય જતા જ્યારે આપણા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે સાથે જ્યારે તેમના લગ્ન થાય છે, એ લગ્ન કોઈ સાધારણ લગ્ન નહોતા, પરંતુ એક નવા ઇતિહાસની શરૂઆત હતી, એક નવી ક્રાંતિનો શુભારંભ હતો, એક નવા યુગનો શુભારંભ હતો. અને લગ્ન બાદ જ્યારે સાવિત્રીબાઈ ફૂલેના જીવનમાં શિક્ષણનો શુભારંભ થાય છે અને 1848 ની અંદર પુણેની અંદર મહિલાઓ માટે પ્રથમ કન્યા શાળાઓ સ્થાપીને જે સદીઓથી મહિલાઓ માટે શિક્ષણના દ્વાર બંધ હતા એ દ્વારને તેમણે ખોલી મૂક્યા અને માતા સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ શિક્ષિકા મહિલા તરીકેનું તેમને બિરુદ મળ્યું. આ દેશની અંદર જ્યારે પણ મહિલાઓને કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે તેમને પુરસ્કાર મળે છે, માન સન્માન મળે છે, પણ એ પુરસ્કાર અપાવવા માટે થઈને, એ માન સન્માન અપાવવા માટે થઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1951 ની અંદર કાયદા પ્રધાન પદેથી રાજીનામું મૂકવું પડ્યું હતું અને માતા સાવિત્રીબાઈ ફૂલેને 1848 ની અંદર પોતાના ઉપર કાદવ, કિચડ અને પથ્થરોના ઘા સહન કરવા પડ્યા હતા. મફતમાં કશું મળ્યું નથી કે મફતમાં મરવાનું થતું નથી. જ્યારે જ્યારે પણ આ દેશની અંદર મહિલાઓના માન સન્માનની વાત આવી છે ત્યારે સમગ્ર મૂળ નિવાસી મહાનાયિકાઓએ પોતાના ત્યાગ અને બલિદાન આપીને ક્રાંતિ કરી છે. માતા સાવિત્રીબાઈ ફૂલે 1848 ની અંદર કલમ ઉઠાવીને ક્રાંતિ કરી અને સમગ્ર ભારતની મહિલાઓને કહ્યું કે ચૂલા
जरूरी पढ़ाई है ए भारत की महिलाएं। क्या तुम्हें मेरी बात समझ में आई है? માતા રમાબાઈએ પણ આ સમાજના ઉત્થાન માટે થઈને પોતાના ચાર બાળકોના બલિદાન આપ્યા અને ઇતિહાસના પન્ના પલટી નાખ્યા. વીરાંગના ઝલકારીબાઈએ પણ પોતે આ દેશને બચાવવા માટે થઈને, પોતાના રાજ્યની રાણીને બચાવવા માટે થઈને હાથમાં તલવાર ઉપાડી લીધી અને ઇતિહાસના પન્ને લખાયું કે ઉખાડ ફેંકા હર દુશ્મન કો, जब झांसी का अपमान हुआ सन 57 में चल पड़ी, वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी, वो तो झांसी की झलकारी थी. વીરાંગના ફૂલનદેવીજીએ પણ પોતાના ઉપર થયેલા અત્યાચારનો બદલો લેવા માટે 22 વ્યભિચારીઓને લાઈનમાં ઉભા રાખ્યા. દુશ્મનોને સમય એવું હતું કે બગીચે में से हर फूल को बेरहमी से तोड़ लेंगे, बगीचा उफ तक नहीं करेगा, लेकिन उनको फूलों में फूलनदेवी से मिलना अभी बाकी था. અને વીરાંગના ફૂલનદેવીજીએ હાથમાં બંદૂક ઉપાડીને 22 વ્યભિચારીઓને લાઈનમાં ઉભા રાખીને બંદૂકની ગોળીએ દીધા. આ દેશની અંદર મહિલાઓને પૂરતા કપડાં પહેરવાનો પણ અધિકાર ન હતો. મહિલાઓને ટોપલેસ રહેવું પડતું, એટલે કે કમરથી ઉપરના કપડાં પહેરવાનો અધિકાર ન હતો. તો 19મી સદીની અંદર ત્રાવણકોર રાજ્યની અંદર માતા નાગેલીએ પોતે પોતાના શરીરના અંગો કાપીને દુશ્મનોના હાથે ધરી દીધા અને પોતાના બલિદાન આપ્યા છે. ત્યારે આજે આપણી મહિલાઓ સૂટ-બૂટમાં સજ્જ છીએ. મનુસ્મૃતિની અંદર તો સ્પષ્ટપણે આપણી મહિલાઓ માટે લખાયેલું છે કે મહિલાઓને ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું છે, મહિલાઓને ઘરના રસોડામાં જ રહેવાનું છે, મહિલાઓને બોલવાની કે ઘરનો ઉમરો ઓળંગવાની પરવાનગી નથી. પરંતુ આપણા સમગ્ર મૂળ નિવાસી મહાનાયકો અને મહાનાયિકાઓના ત્યાગ અને બલિદાનના કારણે આજે મહિલાઓ આ ધરતી તો શું આકાશની ઊંચાઈ સુધી પણ પહોંચે છે. પરંતુ આ ઊંચાઈ સુધી પહોંચવા માટે સૌથી પહેલા તો આપણે આપણા જીવનમાંથી મનવાદનો ખાત્મો કરવો પડશે અને આંબેડકરી વિચારધારા અપનાવવી પડશે. જ્યારે આપણે મહિલાઓ મનવાદનો ખાત્મો કરીને આંબેડકરી વિચારધારા અપનાવીશું ને, ત્યારે જઈને આપણી આવનારી પેઢી ક્યારેય ગુલામ નહીં બને. પરંતુ આ કાર્ય કરવા માટે, આ મહાનાયકોના સપના પૂરા કરવા માટે, આવનારી પેઢીને રાજા બનાવવા માટે થઈને આપણે 365 દિવસ સમાજની પાસે જવું પડશે અને મિશનનું કાર્ય કરવું પડશે. મરવાનું તો એક દિવસ બધાએ છે જ, પરંતુ એ સુકૂનથી તો મરીશું ને કે મેં પણ મારા સમાજને જગાડવા માટે કઈ કોશિશ કરી હતી. અને છેલ્લે કે रुतबा मेरे सर को मेरे संविधान ने दिया है, ये मान सम्मान हक अधिकार भी मुझे मेरे संविधान ने दिया है. औरों को जो मिला मुकद्दर से मिला होगा, मुझे तो मुकद्दर भी मेरे संविधान से मिला है. મારી વાત પૂરી કરતા જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહર, જય મૂળ દિવસ.